નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરની પ્રતિષ્ઠિત અને હાઈ પ્રોફાઇલ ગણાતી પોલો ક્લબની વાર્ષિક ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જાહેર થયેલા સત્તાવાર પરિણામોમાં ટીમ ડેમોક્રેસીએ વિરોધી એસીઈ પેનલનો સરેઆમ વ્હાઇટ વોશ કરી નાખ્યો છે. વડોદરાની પોલો ક્લબની આ વખતની ચૂંટણી ભારે ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. ગઈકાલે યોજાયેલા મતદાનમાં ક્લબના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી વધુ 65% જેટલું ઐતિહાસિક મતદાન નોંધાયું હતું, જેમાં કુલ 1339 મતદારોએ ક્લબના ભવિષ્યને નક્કી કરવા માટે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચૂંટણીના જાહેર થયેલા સત્તાવાર આંકડાઓ મુજબ સૌથી મહત્વની ગણાતી પ્રમુખ પદની સીટ પર ટીમ ડેમોક્રેસીના મેહુલ ઝવેરીએ એસીઈ જૂથના કશ્યપ શાહને 269 મતોના વિશાળ માર્જિનથી કારમો પરાજય આપ્યો છે, જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપપ્રમુખની પોસ્ટ પર નીતિન ચોકસીએ અનુજ નગર શેઠને 187 મતોથી હરાવીને વિજય મેળવ્યો છે. પોલો ક્લબના મારા તમામ સભ્યોએ અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે, આ વિશ્વાસ અમે એળે નહીં જવા દઈએ. હું 4 ટર્મ અહીંયા વીપી તરીકે લડીને આવ્યો છું. દરેક વખતે મને પોલો ક્લબના તમામ સભ્યોએ મતથી વધાવ્યો છે. આ વખતે પ્રમુખ તરીકેની મારી જે જવાબદારી હતી, એ જવાબદારીમાં પોલો ક્લબના સભ્યોએ જે જીત આપી છે એ ઐતિહાસિક જીત છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં જે બી જીત મેળવતા હતા, ક્યાંક એવું બી હતું કે 100 વોટ, 80 વોટ, 125 વોટ, પણ લગભગ 300 વોટના માર્જિનથી જીતવું એ કોઈ નાની સૂની વાત નથી. હું આને ગર્વથી નથી લેતો, પણ હું આને એ રીતે લઉં છું કે પોલો ક્લબના મારા પરિવારના સભ્યોએ જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસમાં સાર્થક થવા માટે અમારે વધારે ખંતથી, વધારે મહેનતથી અને એમની સુખાકારી વધે એવા કામો કરવા પડશે. મેહુલભાઈ, હવે શું લાવશો મેમ્બર્સ માટે? તમે હમણાં જોયું હશે કે પોલો ક્લબ ફોર 10 years અમે એક વિઝન ડોક્યુમેન્ટ આજે ક્લબને આપ્યું છે. આવનારા દિવસોમાં જે 2 લાખ ફૂટ જગ્યા અમે પોલો ક્લબમાં એક્વાયર કરવા જઈ રહ્યા છે, એમાં 4 ટેનિસ કોર્ટ, 4 પિકલ બોલ, પેડલના 2 કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ અને આવી અનેક સુવિધાઓ, જોગિંગ ટ્રેક, ઓલિમ્પિક સાઇઝનું સ્વિમિંગ પુલ, આ બધા એટલા બધા આયામો અમે જોડે લઈને ચાલ્યા છે. અને મને એવું લાગે છે કે અમારા આ વિચારો અને અમારા આ કામ કરવાની જે પદ્ધતિ છે, અમે લોકોને સમજાવી શક્યા છે અને એના લીધે જ અમને આજે આ મતમાં પરિવર્તિત થતું દેખાયું છે. એજીએમમાં કયા મુખ્ય મુદ્દાઓ આવે? એજીએમમાં શું છે કે વાર્ષિક હિસાબ અમારે એજીએમમાંથી પાસ કરાવવો પડતો હોય છે. એજીએમ અમને જે બજેટ આપે એ બજેટની મર્યાદામાં અમારે કામ કરવાનું હોય છે અને અમે અમારું ફ્યુચર ડેવલપમેન્ટ જેને કહી શકીએ, એ ફ્યુચર ડેવલપમેન્ટનું એક રોડમેપ એજીએમને આપતા હોઈએ છીએ. અને આજે મને ખૂબ કહેતા આનંદ થાય છે કે અમારી એજીએમ ખૂબ પોઝિટિવ રહી અને અમારો જે 10 years રોડમેપનો જે પ્લાન છે, એ પ્લાન મંજૂર થયો છે. આજે પ્રેસિડેન્ટ તરીકે હું છું, આવતીકાલે કોઈ બીજું આવશે, પણ આ રોડમેપ ત્યાંનો ત્યાં રહેશે અને એ જ રોડમેપ ઉપર બધાએ કામ કરવું પડશે. એક એવી મોહર આજે લાગી છે. આ જીતનો શ્રેય કોને? આ જીતનો શ્રેય મારી ટીમને, આ જીતનો શ્રેય અમારી ટીમના સૌ વડીલોને, અને સૌથી વધારે આ જીતનો શ્રેય જે હું કોઈને આપું તો મારા પોલો પરિવારના જે તમામ સભ્યો છે કે જેમને અમારી પર આટલો સારી રીતે વિશ્વાસ કરી અને આટલા મત આપ્યા છે, આ જીતનો શ્રેય હું પોલો પરિવારને આપું છું. તો બીજી તરફ સેક્રેટરી પદની લડાઈ પણ ભારે રોમાંચક રહી હતી. સેક્રેટરી પદ માટે મેદાનમાં ઉતરેલા જૈલેશ પટેલે ક્લબના ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે ઇતિહાસમાં સૌથી વધુ 885 મતો મેળવીને પ્રતિસ્પર્ધી ગૌરવ નાણાવટીને 449 મતોની તોતિંગ સરસાઈથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. સમગ્ર ચૂંટણી દરમિયાન જે સીટ પર સૌથી વધુ ચર્ચા જામી હતી, તે ટ્રેઝરર એટલે કે ખજાનચીની પોસ્ટ પર પણ ટીમ ડેમોક્રેસીએ ભગવો લહેરાવ્યો છે. આ હાઈ પ્રોફાઇલ સીટ પર ટીમ ડેમોક્રેસીના કૃષાંગ રેવરે 729 મતો મેળવીને શાનદાર વિજય પતાકા લહેરાવી દીધી છે, જેમની સામે પ્રતિસ્પર્ધી સીએ સાહિલ રાવને માત્ર 590 મતોથી જ સંતોષ માનવો પડ્યો હતો. પરિણામો બાદ વિજેતા પેનલના સમર્થકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પોલો ક્લબ આમ તો વડોદરાનું બહુ જૂનું ક્લબ છે, વડોદરાનું સૌથી પ્રેસ્ટિજિયસ ક્લબ છે. એટલે પોલો ક્લબમાં એવું કહેવાય કે ચૂંટણીનો જંગ નથી હોતો, પણ ચૂંટણીનો ઉત્સવ હોય છે. ટીમ ડેમોક્રેસી, ટીમ એસ, બંને ટીમના સભ્યોએ ખૂબ જ સારી રીતે મહેનત કરી, ખૂબ જ સારી રીતે અને ખૂબ જ પોઝિટિવ રીતે આજે ચૂંટણી પૂર્ણ થઈ છે. ચૂંટણીમાં કુલ આજે આશરે 1335 ઉપર મતદાન થયું છે. આ મતદાનની અંદર
પ્રેસિડેન્ટ પદે મેહુલભાઈ ઝવેરીનો વિજય થયો છે. વાઇસ પ્રેસિડેન્ટ પદે નીતિનભાઈનો વિજય થયો છે. તેમજ ઓનરેબલ સેક્રેટરીના પદે જૈલેશભાઈ પટેલ તેમજ ટ્રેઝરરના પદે રેવા કૃષાંકભાઈનો વિજય થયો છે. તેમજ કમિટી મેમ્બરમાં પણ તમામ ટીમ ડેમોક્રેસીના સભ્યોની ખૂબ જ સારી રીતે વિજય થઈ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.